નોર્મલ ડિલિવરી કરવી હોય તો નિયમિત એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ ને. પ્રેગ્નેન્ટ લેડીઝની આજુબાજુમાં એક વાત બહુ જ ચર્ચામાં રહે છે કે ઘરના કામ કરો, ઉપલક બેસીને કચરા પોતા કરો, કસરત કરો તો નોર્મલ ડિલિવરી થાય. કઈ એમનેમ ના થાય. પહેલાના જમાનામાં તો સ્ત્રીઓની નોર્મલ જ ડિલિવરી થતી, કારણ કે ઘરના અને ખેતરના કામ કરતી, અને હવે તો જ્યાં જુઓ ત્યાં કરાવ્યું ઓપરેશન. અરે તમારા દાદી નાનીને જઈને પૂછો કે એ જમાનામાં કેટલા બાળકો જન્મતાની સાથે જ મૃત્યુ પામતા, તો કેટલીય માતાઓ ડિલિવરી દરમિયાન મૃત્યુ પામતી, અને અત્યારે એનો રેશિયો કેટલો ઓછો થઈ ગયો છે. પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવ રહેવાથી અને એક્સરસાઇઝ કરવાથી બોડી નોર્મલ ડિલિવરી માટે તૈયાર જરૂરથી થાય છે, પરંતુ એ કોઈ નોર્મલ ડિલિવરીનું ગેરંટી કાર્ડ નથી. હા, માન્યું કે પહેલાના જમાનામાં સ્ત્રીઓ ફિઝિકલી વધારે એક્ટિવ હતી, પણ ત્યારે ટેકનોલોજી એટલી સ્ટ્રોંગ નહોતી. ડિલિવરી દરમિયાન હેરાન થાય, છોકરામાં ખોડખા પણ આવી જાય, નવજાત બાળકનું મૃત્યુ થાય, અને પછી અંતે જેવું નસીબમાં લખ્યું હતું એવું થયું, એમ કહીને આખી ઘટના પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતું. અને આજની પેઢી જ્યારે માત્ર નસીબ પર નિર્ભર ના રહીને સાયન્સ અને ટેકનોલોજીનો સહારો લઈ રહી છે, પણ જો માતાની અને બાળકની સુરક્ષા માટે જો ડોક્ટર સિઝેરિયન કરે એટલે તરત જ વાતો ચાલો કે લ્યો ઓપરેશન કરાવી દીધું, આ આજકાલની છોકરીઓનું કામ નહીં. અને ડોક્ટરોને તો શું હોય, પૈસા કમાવા છે અને જલ્દી કામ પતાવવું છે એટલે ઓપરેશન કરી નાખે. સિઝેરિયન થયું હોય એ બેને તો જાણે ગુનો કર્યો હોય એમ પાછળથી લોકો વાતું કરે. પહેલાના જમાનામાં ટેકનોલોજી નહોતી, અને આજે જ્યારે ડોક્ટર સાચું ગાઈડન્સ આપે છે, વિકલ્પો અવેલેબલ છે, તો પછી શા માટે કોઈ સ્ત્રી હેરાન થાય કે શા માટે એનું બાળક ભોગવે? હું અહીંયા કોઈ સી સેક્શનનું પ્રમોશન નથી કરી રહી, પરંતુ મેં મારી આસપાસ એવા કેસીસ સાંભળ્યા છે કે જેમાં ડોક્ટરે કહી દીધું હોય કે તમારા કેસમાં નોર્મલ ડિલિવરી રિસ્કી છે અને સી સેક્શન માતા અને બાળક બંને માટે સેફ છે, છતાંય આસપાસના ધુરંધરો ડોક્ટરને એમ કહે કે પહેલા નોર્મલની ટ્રાય તો કરાવો, પછી ન થાય તો ઓપરેશન કરી દેજો, અને પછી એ ટ્રાયના ચક્કરમાં માતા અને બાળક બંનેને એના પરિણામો ભોગવવા પડે. એટલે દરેક પ્રેગ્નેન્ટ લેડીઝને હું માત્ર એટલું જ કહીશ કે શરીર સાથ આપતું હોય, કોમ્પ્લિકેશન્સ ના હોય તો પ્રેગ્નન્સી દરમિયાન બને તેટલા એક્ટિવ રહો, કસરત કરો, યોગા કરો, ચાલવા જાઓ, બધું જ કરો, પણ પછી ડોક્ટરને જઈને એમ કહો કે હું તો આખી પ્રેગ્નન્સીમાં એક્ટિવ હતી, મારી તો નોર્મલ જ ડિલિવરી થવી જોઈએ, એ વ્યાજબી નથી. કોઈ જાતના પ્રેશર વગર સમય અને સિચ્યુએશનને અનુસાર ડિલિવરીનું ડિસિઝન લેવું જોઈએ. તો બસ આજ માટે આટલું જ. હવે કાલે મળીશું. બાય બાય.